એક ટોલીનો માર આવીએ તન ભર પડ્યા પણ બધું આડવરું થતો એક ટોલીનો માર આવી જો આવો ભાઈ ઉપર ને ઉપર મગફળી છે ને જો આમાં કાચા જો ઘણા ડેડા દેખાય આજ અહીંયા રોકાવાનું છે આજ हेलो मित्रों गुड मॉर्निंग जय द्वारकाधीश हर हर महादेव केम छो मित्रों बधाई मजामां अने सरस मजाना मारा विडियोमां तमारा बधाई मित्रનું स्वागत છે અને મસ્ત મજાની ભાઈ કહીને તો સવાર પડી ગઈ અને વાગવામાં મિત્ર કહું ને 6:45 વાગવા આવ્યા છે અને આપણે ગિરનાર ચાર થોડીક મગફળી રાખીને અડધી વાડીમાં એ આજે પાડી નાખવાની છે અને પછી બપોર પછી સ્ટાર્ટ કરવાનું છે એટલે મગફળી જ્યારે પડી જાય ને પછી ઓલનું કામ સ્ટાર્ટ કરવાનું છે એટલે જો હજી સૂરજ ભગવાન હવે ઉગવાની તૈયારી છે અને આપણે આપણું રથ લઈ અને આપણી વાડીમાં વયા જઈએ અને મગફળી પાડવા હાલો ભાઈ સૂરજ ભગવાન જવામાં ઉપર ચડવા લાગ્યા છે અને આપણે આ 1.5 ઉથલ મારી છે ઓલી હેઠામોર પાડી અને થોડીક ભેગી કરી અને 1.5 ઉથલ મારી દીધી ગિરનાર 4 જો હવે તો આવી સુકાઈ ગઈ ઉપર જ્યાં હજી લીલી છે ને એમ થાય કાચી છે પાણીની જ મગફળીને કાયદેસર જરૂર હતી ભાઈ બગડી ગયું ને એટલે પાણી ના પાણ્યું જો હવે આ તો પાકી ગઈ આમાં કંઈ બાકી નંબરે કારણ કે આ તો હવે સુકાઈ ગયા છે ઝાડવા જ સુકાઈ ગયા છે આમ જો ને અમારે આવી ગઈ છે અત્યારમાંથી શું કરવા આવી ગયા તમે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો વહેલી સવારમાં આજ તો હું ને વહેલી માંડવી ભેઈ કરવા આવી ગઈ કેમ કે માંડવી આજ સવારમાં પાડવી લીધી ને એટલે મારે હેઠામાં ભેઈ કરવાની હતી પહેલાં એટલે ઓલી હેઠામાં ભેઈ કરી લેવું તો 8 વાગી જાય ને મજૂર આવવાનો ટાઈમ થઈ જાય એટલે પછી તૈયારી વરગવાનું છે હવે એટલી માંડવી છે હવે લગભગ 11 વાગે ને ભેગી થઈ જાય માંડવીની વાત કરીને તો આ ત્રીજી થક વાડીમાં થકો અમે કાં તો આ રીતની કોઈથી માંડવી પડી એટલે આ બગાડ ન એટલે બીજું કંઈ નથી એમાં વાંધો થોડીક બગડી ગઈ હતી ને હવે જો બધી સારી માંડવી આવી ગઈ છે બગડી ગઈ હતી ને કમ્પ્લીટ 3 ભર જેવું થયું 3 ભર બગડ્યા હા અને આ ગિરનાર ચારી છે ને ભાઈ ત્રીજી ફેર ધક્કો ખવડાવ્યો એક ટોલીનો માર આવીએ 3 ભર પડ્યા પણ બધું આડવરું થતો એક ટોલીનો માર આવી માંડવી હવે જોવાય તા ઉતારો કેવો આવે આ તો હજી કાશી થોડીક પડે આ બગાડના હિસાબે છે ને ભાઈ પાડવી પડે કાશી પડે છે ના તન થકવી પડી ગિરનાર 4 આપણે જો એટલી રહી પાડી નાખી એટલે કામ પૂર્ણ અને જો આવો ભાઈ ઉપર ને ઉપર મગફળી છે ને જો આમાં કાચા જો ઘણા ડેડા દેખાય જારીયા દૂધ અને એઠે હા બગાડે શું કરવું ને ગિરનાર ચૈરી વાર્તા શેઠ સુધી જ લોહી પીધું અમારું આ ડેડા જો આમાં અમુક છે થોડા થોડા એ તો આગળ પાછળ થતા હોય અને કોક આમ જોઉં ને ક્યાંક બે જગ્યાએ મેં જોયું હતું ને ઉપાડીને ઉગી છે એટલે હવે તો પાડવામાં જ અને ઉમે જો પૂર દીએ ધબધબાટી બોલાવે છે જો ભાઈ આ છે અમારી ગિરનાર 4 મગફળી શું કેવું થાય તમે કોમેન્ટ કરજો જે હલામી છે ને એ બધી આવી છે ઈ જ છે આમાં બગાડ આ બગાડનો ડેડવો નથી કોઈ બગાડ વાળો નથી કદાચ કોઈ આવો દાગ વાળો છે પણ એમાં બગાડ નથી એ બધાય ડોડા ના બે પરવાસે ની રેડી છે જા આવરી કોક બીજું આવી ગયું છે જતા આમાં હુયા જાજો હા અને સેય કોક લાંબી મુદે સુયા જ છે આમાં ને જઈ લ્યા બધોય ડેડવો સારો છે અને હવે આપણે પાડવા માંડી માણસો આવી જશે 7:30 વાગવા આવ્યા છે અને તારે જોમાં જરાક છે ભેગી કરવાની દેખાય આમ એટલી મિત્રો ભેગી કરવાની છે હાલો હું હરાયો કરી દઉં હજી એક ઉથલ જ મારી મેં હાલો મિત્રો વાગવા આવ્યા છે 9:15 અને આપણી ગિરનાર 4 ભેગી કરવામાં જો બધા અહીંયા દાયરો પડી ગયો છે અને હવે 8 રપોલા માલ લેતા જાય ને એટલે ખૂણો રહે એટલે આગળ ભેગી થઈ જાય ને તો 9:30 વાર છે મિત્રો આ ગિરનાર 4 તો ભેગી થઈ જાય હીરામણ ક્યારનું આવ્યું છે પણ વેરું નથી આવ્યું તો જો અહીંયા પડ્યો ડબરો ને સાસ છે અને અમારે દિયાબેન શું કહેવાનું છે જય દ્વારકાધીશ તું શું કરવા આવી પણ તું અહીંયા વાડીમાં શું કરવા આવી ખડ વાટવા જાવા હે જોવા ખડ હે આપણે વાટીએ જા વાટી દીધું જૈન ભાઈ આના નખરા કેમ વાટી દીધું મહાદેવ કે હાલો એને કે ચા પાણી આવી ગયા પીવા હોય તો આવી જાવ મિત્રો ચા પી જાવ તારે સિરાવું મારે સિરાવું હાલ
હાલ તો બે સિરાવી લઈએ જો અમારા હીરુબેન અહીંયા બેઠા ને બે કઈ નહીં હે ને લોહી પીએ હવે પંખે જ છોટ્યું બે હવે એટલે મિત્રો હવા 10 વાગી ગયા છે અને અમારે ગિરનાર 4 મગફળી ભેગી થઈ ગઈ જો આ એક રપોલું છે ભેગી થઈ જાય એટલે હવે અમે જવા દઈએ દરબાડી અને કરી દઈએ હલર હાલતું હજી જો ભાઈ આ ગરેડીને ગરેડીને રાપ છોડાવવાનું હોય ને પછી ટોલી જોડીને જવા દઈએ તો મિત્રો વાગવા આવ્યા છે 12:30 અને અમારે જો મગફળી કાઢવાનું કામ સ્ટાર્ટ કરી દીધો તો અમે 39 મિત્રો કંઈક આવી થાય છે બહુ એવું લાગે જમાવટ વાળું નથી જે થાય તે જો આવું કંઈક નારું આવે છે તમે જોઈ શકો એક ટેકલો માં પડ્યો છે એક ટેકલો અહીંયા પડ્યો છે હવે કેવી થાય એ જોવાની છે હજી ભરતો પડ્યા છે 4 આ લાઈનમાં છે ને ઓલી લાઈનમાં 13-14 પર છે ઓગણી પર જેવું હશે અને તડકો મસ્ત મજાનો છે આજે આપણે 10:30-11 વાગે ચાલુ કર્યું હતું કારણ કે આ પથ્થારો દઈ દીધો તો પથ્થારો બધો એટલેથી દઈ દીધો તો શાંત જ રહેવા દીધું હતું એલો અને અટાણે જેવું નાખે એવું ખાઈ જાય જો ભાઈ બોલો ભાઈ અમારે ભાઈ 3 વાગ્યાની રિસર્ચ પડી જો ચા પાણી પીવા રાકેશને આવી ગયા છે અને કાઢવામાં હજી બાકી છે જો અમારા દીયુની ચા દેવા આવ્યા છે હો બોલ જય દ્વારકાધીશ બીજું જય દ્વારકાધીશ ને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે અમારે અને જો બધા અહીંયા જે મારા માઈ આવ્યા છે ચા દેવા એ આવ્યા છે અને ચા પાણી બધા પી લઈ મસ્ત મજાનો અને જો ઓલા અમારા કાંતા વાળું બધા એનું બેહાણ ચોખ્ખું કરે છે હલો મિત્રો વાગી ગયા છે 6:15 અને આજે થોડોક મોડો થઈ ગયો કારણ કે એક ભરે જ રહ્યો તો 6 વાગે એટલે પછી અમે કાઢી લીધો અને જો આમ મસ્ત મજાના છે ને ભાઈ સુરેશ ભગવાન તેના ઘરે આવેલા તેમનું રથ લઈ અને હવે આ બધો અમારો દાયરો અમારા ઘરે જશે ઘરે જવાના સૌ ને આજ અહીંયા રોકાવાનું છે આજ થાકીને ટે થઈ ગઈ લાગો અને જો મિત્રો 39 ની વાત કરીએ ને તો બધાય ભર કમ્પ્લીટ નીકળી ગયા છે અને તમને હું મગફળી દેખાડું મગફળી કેવી થશે ને એ તમે જોઈ લ્યો કોમેન્ટ કરજો ભાઈ કેવી થાય ને જો આપણે એક નાનકડો ઢગલો અહીંયા પડ્યો છે અને નાનકડો ઢગલો અહીંયા પડ્યો છે એટલે તમે કોમેન્ટ કરજો આ લાંબો છે ઢગલો અને આ થોડોક આમ ગોળ છે ઢગલો અને ઓલો લાંબો ઢગલો છે એટલે કોમેન્ટ કરજો કેવી મગફળી 39 થાય ને ભાઈ થોડીક આ છેલ્લે આવી ને જો વાથી ઓલું એ ફોરી રેવી રહેશે અને જો અમારું ટ્રેક્ટર કમ્પ્લીટ કરી લીધું છે ટોલી જોડીને હવે માણસો બધા એમાં બેસી ગયા છે